નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ સાથે જોડાયા છીએ અને ડોક્ટર રાઠોડ આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજનો હેતુ બહુ સ્પષ્ટ છે. આપણે ઘણા વખતથી જીપીએસસી અને બીજા પસંદગી મંડળો, સરકારી કર્મચારીઓની પસંદગી માટે, અધિકારીઓની પસંદગી માટેના, એમની નિમણૂક માટેના જે પસંદગી મંડળો છે એમાં જે પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે અને ખાસ કરીને અનામત શ્રેણીના, અનામત વર્ગોના, અનામત સમાજોના જે ઉમેદવારો હોય છે એમને અન્યાય, દેખીતો અન્યાય થઈ રહ્યો છે. હસમુખ પટેલ પોલીસ ભરતીમાં હતા ત્યારથી, જીપીએસસી ના ચેરમેન થયા ત્યારથી આ પ્રકારનું વલણ ચાલી રહ્યું હતું ને એની સામે આપણે એકદમ અભ્યાસપૂર્ણ રીતે ડોક્ટર રાઠોડ આંકડાઓ સાથે જે વાત કરી રહ્યા હતા એ અવાજ આપણે ઉઠાવતા રહ્યા. મને લાગે છે કે એ દિશામાં હવે હાઈકોર્ટમાં જે લોકો ગયા એમાં જસ્ટિસ નિર્જર દેસાઈએ જે પ્રકારનું કડક વલણ અપનાવ્યું છે એ કડક વલણને આપણે સલામ કરીએ છીએ. અને હું એવું માનું છું કે એમણે જે 8 અણિયાળા સવાલો જીપીએસસી ને પૂછ્યા છે અને 11મી ડિસેમ્બર સુધીમાં એના સંદર્ભમાં એમણે જવાબ માંગ્યા છે, એફિડેવિટ કરવાનું કહ્યું છે. અને એમાં પાછું એફિડેવિટ કરવા માટે સરકાર અને જીપીએસસી એ વધુ સમય ન માંગે એવી આપણે અપેક્ષા કરીએ. એ મને લાગે છે ત્યાં સુધી ઉમેદવારોને ન્યાય અપાવવાની દિશામાં કંઈક યોગ્ય પગલું ગણી શકાય. આપણે અવાજ ઉઠાવતા રહીશું. જનરલ કેટેગરીના કે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને પણ જો અન્યાય થતો હશે તો આપણે એની સામે પણ અવાજ ઉઠાવીશું. હસમુખ પટેલની જોહુકમી સામે જે રીતે એ આરઆર બદલી નાખે છે, જે રીતે પોતાને મનસ્વી રીતે વર્તી રહ્યા છે, એ સામે જરૂર પડશે તો આપણે પણ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર થવા માટે પણ તૈયાર છીએ. અને મને લાગે છે કે જસ્ટિસ નિર્જર દેસાઈ જે 8 અણિયાળા સવાલો કર્યા છે એના વિશે આપણી સાથે આજે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ વાત કરવાના છે. એ ઉપરાંતની પણ ઘણી બધી વાતો કરવાના છે, કારણ કે સતત આનો અભ્યાસ કરતા હોય છે કે તેજસ્વી ઉમેદવારોને પણ કઈ રીતે નાપાસ કરવામાં આવે છે. અને એવા કેટલાક ઉમેદવારો જેને હસમુખ પટેલે નાપાસ કર્યા હોય એ યુપીએસસી ક્રેક કરી શકે છે. આનો અર્થ એ થયો કે ગુજરાતમાં બેફામ બની ગયેલા હસમુખ પટેલ અને જીપીએસસી એને નાથવાની જરૂર છે. અને નિર્જર દેસાઈ, જસ્ટિસ, ઓનરેબલ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ એ દિશામાં કાર્યવાહી કરે એવી આપણને આશા જાગી છે. એટલે આજે આના વિશે વિસ્તૃત માહિતી આપણા એપિસોડમાં પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપણને આપશે. અને હું ફરીને કહું છું, વધુ ન કહેતા, બધા સમાજો જાગે. જનરલ કેટેગરીમાં આવતા સમાજો, ઈડબ્લ્યુએસ માં આવતા સમાજો, એસસી માં આવતા સમાજો, એસટી માં આવતા સમાજો, ઓબીસી માં આવતા સમાજો, એના નેતાઓ, એમના મંડળો એ જાગે અને સરકારી નોકરીઓમાં જે બંધારણીય અધિકાર આપ્યો છે એ અધિકારનો ભંગ આ હસમુખ પટેલ જેવાઓ ન કરે. એટલા માટે તમારે જાગવાની જરૂર છે. એટલું કહીને હું પ્રોફેસર રાઠોડને માઇક આપું છું. પ્રોફેસર રાઠોડ.
નમસ્કાર દેસાઈ સાહેબ, આપને અને દર્શક મિત્રોને. આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની કહ્યું છે એ સંદર્ભમાં આપણે થોડીક વાત કરીએ તો 2016 થી 2022 સુધી જીપીએસસીના વિરોધમાં 407 કેસો હતા અને એના પછીની જે આરટીઆઈ છે એમાં 2016 થી 2025 સુધીમાં આ કેસોની સંખ્યા 1017 થઈ છે. હવે આ જે માહિતી છે એ હજુ 2025 પૂરો થયા એ પહેલાના 3-4 મહિના પહેલાની છે, એટલે આમાં વધારો થવાની સંભાવના છે. છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો દર મહિને 16 જેટલા કેસીસ જીપીએસસીની વિરુદ્ધમાં થાય છે. 16 કેસીસ દર મહિને. રોજે રોજ પણ થઈ શકે, પણ બધાની એવી આર્થિક સ્થિતિ હોતી નથી, એટલા માટે. બીજી બાબત, આપે જે ન્યાયમૂર્તિ શ્રી નિર્જર દેસાઈ સાહેબે જે સવાલો ઉભા કર્યા છે એ સવાલો આપણે પહેલા દર્શક મિત્રોને જણાવી લઈએ અને પછીથી આપણે બીજી જે ઘણી બધી બાબતો છે એ આપણે જોઈશું. પેપરમાં રહી ગયેલી જે ભૂલો છે એ સંદર્ભમાં આ સવાલો એમણે ઉભા કર્યા છે કે પેપર સેટરની લાયકાત કેવી છે, તમે કેવા માણસો રાખો છો, અને કોઈ આવી જો ભૂલ કરે તો પછી એ માટે જીપીએસસી શી કામગીરી કરે છે, કઈ જોગવાઈ છે, ભૂલો કરે તો એની એકાઉન્ટેબિલિટી, એની જવાબદારી કેટલી, એવા 8 જેટલા સવાલો જીપીએસસીને કર્યા છે અને એફિડેવિટ માંગી છે. એ સવાલો આપણે આપણા દર્શક મિત્રોને જણાવી લઈએ કે પહેલો સવાલ તો એ છે કે જીપીએસસી પાસે પેપર સેટર માટે કોઈ સ્પષ્ટ લેખિત નીતિ છે ખરી? તેમની લાયકાત, અનુભવો અને પસંદગીના ધોરણો માટેના કોઈ નિયમો છે? બીજો સવાલ એ કર્યો છે, જીપીએસસી પાસે વિષયવાર પેપર સેટરોની કોઈ પેનલ તૈયાર છે ખરી, સબ્જેક્ટ વાઇઝ? અને જો હા, તો તેમાં જરૂરી નિષ્ણાતોની લઘુત્તમ સંખ્યા કેટલી છે, તેમની માન્યતા કેટલા સમય સુધી રહેશે અને આ પેનલ કેટલા સમય સુધી માન્ય રહેશે, તે સવાલ કર્યો છે. ત્રીજો સવાલ એમને કર્યો છે, આ પેપર સેટરોની યાદી કેટલા સમય દરમિયાન અપડેટ થાય છે, નવા પેપર સેટરો એમાં જોડાય છે, જૂના બદલી કરવી પડે છે અને માટેની પ્રક્રિયા શી છે, તે સવાલ છે. ચોથો ખૂબ મહત્વનો સવાલ કર્યો છે કે પેપર સેટરોની પસંદગી કેવી રીતે થાય છે. અને સાહેબ, હું આપને એક આ બાબતમાં મારું ઓબ્ઝર્વેશન કહું કે આ સરકારમાં જે જગ્યાએ પસંદગી કરવામાં આવે છે એમાં વિદ્વતા નહીં પણ રાગ દરબારી ધ્યાનમાં રાખવામાં આવે છે અને એને પરિણામે તમે જોશો કે પાઠ્યપુસ્તકોમાં પણ અસંખ્ય ભૂલો, સાત જોડણી કોષમાં પણ ભૂલો. એનું મૂળ કારણ વિદ્વાનોની પસંદગી નહીં પણ રાગ દરબારી ગાનાની પસંદગી કરવામાં આવે છે. હા, પેપર સેટરોની પસંદગી કેવી રીતે થાય છે? આમંત્રણ દ્વારા. જો આમંત્રણ હોય તો કોણ આમંત્રણ આપે છે? નિષ્ણાતોને કેવી રીતે સામેલ કરવામાં આવે છે? નિષ્ણાતોને એમાં સામેલ કરવા માટે માપદંડ કયા છે? આ સવાલ એમણે પૂછ્યો છે. આ ઉપરાંત જે 5મો સવાલ છે કે પેપર તૈયાર થયા પછી પ્રૂફ રીડિંગ થાય છે ખરું? પ્રૂફ રીડિંગ કોણ કરે છે, કેટલા તબક્કામાં થાય છે અને પ્રૂફ રીડરોની જવાબદારી નક્કી કરવામાં આવે છે કે કેમ? આવો સવાલ કર્યો છે. છઠ્ઠો સવાલ કર્યો છે કે જો પ્રૂફ રીડર ભૂલ કરે તો એની શી કાર્યવાહી થાય છે, એટલે કે એની એકાઉન્ટેબિલિટી, જવાબદારી ક્યાં છે અને શું જવાબદારી અને એ માટે દંડની વ્યવસ્થા છે. 7મો સવાલ છે, જો પેપર સેટર ભૂલ કરે તો જીપીએસસી શું કામગીરી કરે છે? અગાઉ થયેલી ભૂલોમાં કોઈ દંડ, કોઈને નિષ્કાસન અથવા તો શિસ્ત નિયંત્રણના અગાઉ કોઈ પગલાં લેવાયા છે કે કેમ, તેની વિગત. અને છેલ્લો સવાલ કર્યો છે કે જીપીએસસી પાસે વિષય નિષ્ણાતોની કોઈ પેનલ છે, તેમની લાયકાત શું છે, વિવાદિત પ્રશ્નો કેવી રીતે અને કોણ દૂર કરે છે અને આ પેનલની
હાલની સ્થિતિ અને માન્યતા શું છે એ 8 જેટલા સવાલો જીપીએસસીએ નામદાર હાઈકોર્ટે જીપીએસસીને આ સવાલો કર્યા છે અને એફિડેવિટ દ્વારા. જી સાહેબ. પાડાના વાંકે પખાલીને ડામ એવી એની નીતિ રીતિ રહી છે. એટલે ભૂલ કરે જીપીએસસી અને એને ભોગવવાનું આવે ઉમેદવારોએ, અને ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા એ જીપીએસસી વસૂલ કરે એની પોતાની ભૂલ માટે. એ પણ અથવા તો છેલ્લે છે ને એ ભૂલ કરી હોય તો એ કઈ રીતે એને દાખલાને દૂર, એ પ્રશ્નને દૂર કરી અવગણવાનું કઈ રીતે કરવાનું. જેમ કે મને લાગે છે આપણે અનેક વાર ચર્ચા કરી છે એ મુદ્દો કે પોલીસ ભરતીના સંદર્ભમાં વ્યાકરણ પૂછવામાં નહીં આવે એવું હસમુખ પટેલે એમના વિડીયો હતા કે વ્યાકરણ પૂછવામાં નહીં આવે, પરંતુ વ્યાકરણ પૂછવામાં આવ્યું હતું 10 માર્કનું, બરાબર, જો હું ભૂલતો ન હોઉં તો. અને આવું જ્યારે થાય ત્યારે પાછા છે ને એ લોકો ન તો જીપીએસસી ન પસંદગી મંડળ, જે કોઈ હોય પસંદગી મંડળ, પોલીસ પસંદગી મંડળ કે જે બીજું પસંદગી મંડળ હોય, એ છે ને પોતાની જવાબદારી સ્વીકારતું નથી. એટલે જસ્ટિસ નિર્જર દેસાઈએ આ જે પગલા ભર્યા છે અથવા તો પ્રશ્નો કર્યા છે એ ખૂબ અણિયાળા સવાલો છે, અને એ સવાલો માંથી છટકવાની કોશિશ કરીને જીપીએસસી એ એફિડેવિટ ન કરે એનું ધ્યાન એ સંબંધિત ધારાશાસ્ત્રીઓએ રાખવાની જરૂર કરી. રાઠોડ સાહેબ. હા, હવે આપણે આજે થોડીક જીપીએસસી ની જ વાતો કરીશું, તો એ સંદર્ભમાં બીજા કેટલાક એવા સાહેબ મુદ્દા છે એની થોડીક વાત કરું. તો કેરળમાં જીપીએસસી નું જે સદસ્ય અને મંડળની ટોટલ સંખ્યા 21 છે. તામિલનાડુમાં રાજ્યનું જે લોકસેવા આયોગ, તો એ લોકસેવા આયોગમાં 15 સદસ્યો છે. રાજસ્થાનમાં 11 છે. કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં 9 સદસ્યોનું એ બનેલું છે. ગુજરાતમાં 7 સદસ્યોનું બનેલું છે અને 7માંથી માત્ર 2ની એમાં ભરતી કરવામાં આવી છે. 5 જગ્યાઓ ખાલી છે અને એ 2 પણ સવર્ણમાંથી પસંદ કરવામાં આવ્યા છે. અને આપણને મળતી માહિતી મુજબ, જાણવા મળતી માહિતી મુજબ, ચેરમેન એમનું ધાર્યું કરાવી શકે, મનમાની કરાવી શકે એટલા માટે જ બાકીની જગ્યાઓ ભરતા નથી એવું અંદર ખાનેથી આપણને જાણવા મળ્યું છે. અને બીજા સદસ્યો છે એ સદસ્યોએ પણ બહાર એમનો બળાપો કાઢ્યો છે કે હસમુખ પટેલ એમની મનમાની કરે છે અને અમારી વાત સાંભળતા નથી, એવી વાતો બહાર આવે છે. એક આ પહેલો મુદ્દો છે. રાઠોડ સાહેબ, આમાં એક ઉમેરણ કરી લઉં હા, કે આ જે એમનું જે સભ્ય સંખ્યા હોવી જોઈએ એ તો વધારે વ્યાપક હોવી જોઈએ, એટલું જ નહીં, પણ એમાં દરેક સમાજ, કમસે કમ દરેક સમાજ એટલે કે જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને ઓબીસી એના પ્રતિનિધિઓ, સક્ષમ પ્રતિનિધિઓ, યોગ્ય લાયકાત વાળા પ્રતિનિધિઓ, માત્ર છે ને ચાલીસા કરનારા પ્રતિનિધિઓ નહીં, એવા પ્રતિનિધિઓની નિમણૂક એ સરકારે કરવી જોઈએ એવું આપણે બહુ દ્રઢપણે માનીએ છીએ. અને એમણે સંબંધિત સમાજને થતો અન્યાય અટકાવવા માટે પગલા ભરવા જોઈએ. જે રીતે ઇલેક્શન કમિશનમાં પણ, ધારો કે નંબર 2 જે ઇલેક્શન કમિશનર રહ્યા છે, પહેલા લવાસા રહ્યા છે, પછી ધારો કે ગોયલ રહ્યા છે, હમણાં જે સંધુ છે એમણે ઓબ્જેક્શન્સ લીધા છે, ડિસેન્ટ નોટ આપી છે. એવી રીતે એ લોકો પણ ડિસેન્ટ નોટ આપે, માત્ર ડોકું ધૂણાવે અને હસમુખ પટેલ કહે સો હોય એવું ન હોવું જોઈએ એવું પણ આપણે માનીએ છીએ. હા, હવે જે
મુદ્દો ઉપસ્થિત થયો છે એના મૂળમાં 20/4/2025 ના રોજ જે જીપીએસસી ની જે પરીક્ષા લેવાઈ અને એમાં જે ભૂલો રહી ગઈ એ સંદર્ભમાં આખો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હવે આ જે પરીક્ષા છે એ હસમુખ પટેલ જીપીએસસી ના અધ્યક્ષ બન્યા એના પછી આ રેગ્યુલર જીપીએસસી ની પ્રથમ ભરતી છે અને પ્રથમ ભરતી વખતે કેટલાક કીર્તિમાનો સ્થાપિત થયા છે એ વિશે હું આપનું ધ્યાન દોરીશ. તો સૌથી પહેલી બાબત તો એ છે કે 77% વિદ્યાર્થીઓની ઉમેદવારોની સંખ્યા ઘટી સાહેબ. કે આટલી બધી બેરોજગારી વધતી જાય છે પણ એમને જે પરીક્ષા એમણે લીધી તો પ્રિલિમ પરીક્ષામાં 77% ઉમેદવારોની સંખ્યા ઘટી. 2014માં 4,19,505 જેટલા ઉમેદવારો હતા 2014માં અને આ જે પરીક્ષા લેવાઈ એમાં 97,000 ઉમેદવારો નોંધાયા એટલે કે 77% જેટલી સંખ્યા એ ઘટી. ઘટવા પાછળનું કારણ એ હતું કે એમને નવા જે આરઆર કર્યા અને ઝડપથી જ અઠવાડિયામાં જ એનો અમલ કરી દીધો. કેટલાકને સમજાયું પણ નહીં અને ઇન્ટરવ્યુના ગુણ પણ 100 થી 150 કરી દીધા. ગુજરાતીનું જે વજૂદ મુખ્ય પરીક્ષામાં જે હતું એ કાઢી નાખ્યું. આ બધું જ એમને અતિશય ઝડપથી કરી દીધું અને એ ઝડપ પાછળ પણ કેટલાક મેલાફાઇડ ઇન્ટેન્શન છે હવે બહાર આવી રહ્યા છે કે એમના કોઈ અંગત વ્યક્તિને પાસ કરાવવા માટે જ એમણે આટલી બધી ઝડપથી ઉતાવળ કરી અને આ ફેરફારો કર્યા છે. એ વાત આવી. એ મુદ્દો આપણે પછી એની ચર્ચા કરીશું. બીજી એક બાબત એ આમાં આપણને જોવા મળી ને ગુજરાતના લોકોને ગમ્યું નથી કે ગુજરાતીઓને અન્યાય થાય. ગુજરાતમાં વહીવટ કરવા માટે ગુજરાતી ભાષા અધિકારીઓને આવડવી જોઈએ એટલે ગુજરાતીઓને અન્યાય થાય અને બિન ગુજરાતીઓને ફાયદો થાય એવું વલણ પણ આ નવા જે આરઆર છે એમાં લેવામાં આવ્યું છે. એની ચર્ચા આપણે અગાઉ કરી જોયા છે. નંબર 2, જે 200 ગુણનું જે પેપર લેવામાં આવ્યું તેમાં સાહેબ 37 જેટલી ભૂલો નીકળી. 200 ગુણના પેપરમાં 37 ભૂલો. એમાં 14 પ્રશ્નો તો રદ કરવામાં આવ્યા, 19 પ્રશ્નોના જવાબો બદલવામાં આવ્યા અને 4 પ્રશ્નોમાં બંને વિકલ્પો સાચા આપવામાં આવ્યા. એટલે કે 37 જેટલા પ્રશ્નોની ભૂલો થઈ અને આ ભૂલોનું પ્રમાણ એ 18.5% જેટલું રહ્યું. ભૂલોનું પ્રમાણ હા 18 એક પેપરમાં 18.5%. અગાઉનો આપણી પાસે રેકોર્ડ છે. હું દર્શકોને જણાવું કે અગાઉની જે 20 પરીક્ષાઓ થઈ એ 20 પરીક્ષાઓમાં 280 પ્રશ્નોની ભૂલો નીકળી છે એમાં અને એ વખતે 200 માર્ક્સના 2 પેપર એટલે કે 400 માર્ક્સના પેપરો. 400 માર્ક્સના પેપરમાં સરેરાશ 14 પ્રશ્નોની ભૂલો રહી છે સરેરાશ ગણતા. એટલે કે એ વખતે 3.5% જેટલી ભૂલો પેપરમાં હતી અને આ વખતે હસમુખ પટેલના કાર્યકાળમાં જે આ પરીક્ષા લેવાઈ એમાં 18.5% જેટલી ભૂલો આ 200 માર્ક્સના પેપરમાં 37 જેટલી ભૂલો. અગાઉ 400 માર્ક્સના પેપરમાં 14 જેટલી ભૂલો નોંધાતી હતી. એટલે આટલી બધી જે ભૂલો છે એ ભૂલો વિદ્યાર્થીઓને તો પરેશાન કરે છે પણ આટલું સુધાર્યા પછી પણ એવું કંઈક બાકી રહી જાય છે. સવાલ એ છે કે ભૂલો પેપર સેટર કરે અને એના પુરાવા છે વિદ્યાર્થીઓની પાસેથી માંગવામાં આવે છે કે આ સાચું શું, કઈ જગ્યાએ સાચું છે અને દરેક ભૂલના કઈ પુરાવા મળી શકે નહીં. દરેક ભૂલના પુરાવા ના મળી શકે એટલે વિદ્યાર્થીઓને પછી ના છૂટકે કેટલીક વાર અદાલતનો આશરો લેવો પડે અને અદાલતમાં આ બધા જે રિસ્પેક્ટેડ દેસાઈ સાહેબે જે સવાલો ઉભા કર્યા એને આપણે કદર કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. એટલે એના સંદર્ભમાં જ આ બધા સવાલો ઉભા થયા છે. હવે સાહેબ બીજું શું કર્યું છે કે જીપીએસસી ને હસમુખ પટેલે ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી દીધી છે. કમાણીનું એક સાધન બનાવી દીધું છે. હું તમને આરટીઆઈ દ્વારા મળેલ માહિતી દ્વારા વિગતો આપું કે 6 મહિનામાં જે પ્રશ્નમાં કોઈ ભૂલ હોય તો વાંધા અરજી કરવાની અને એક વાંધા અરજી પાછળ 100 રૂપિયાનું એમણે ઉઘરાણું નક્કી કર્યું છે. તો 6 મહિનામાં જે આરટીઆઈ દ્વારા આંકડા આવ્યા છે તો 5,68,000
₹98,117 એમણે આ રીતના વાધા અરજી પેટે જીપીએસસી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવ્યા છે. રાઈટ, આ વસ્તુ છે. આટલું ઉઘરાવ્યા પછી પણ મામલો તો પાછો કોર્ટમાં તો ઉભો જ છે, એનું સોલ્યુશન આવ્યું નથી. એ મામલો આગળ કોર્ટમાં ઉભો છે. હવે અમને ઉઘરાણી માટેનું એક બીજું તૂત ઊભું કર્યું છે અને તે છે કન્સેન્ટ, એટલે કે મંજૂરી. તમે પરીક્ષામાં બેસવાના છો કે કેમ એની મંજૂરી લેવામાં આવે છે. હકીકતમાં તો તમે ફોર્મ ભરાવી દો એ વખતે પરીક્ષા ફી લઈ લો તો પછી સવાલ જ ઉઘરાવાનો આવતો નથી. પણ આ તો પરીક્ષાના થોડાક દિવસ બાકી હોય અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમે પરીક્ષામાં બેસવાના છો કે કેમ. અને જો પરીક્ષામાં બેસવાના હોય તો આ ફી તમારે આપવાની રહેશે અને થોડોક સમય રાખવામાં આવે સાહેબ, એનો ટાઈમ પીરિયડ 2-3 દિવસ આપવામાં આવે અને 2-3 દિવસ પછી એક નવું ગતકડું આવે કે જે લોકો રહી ગયા છે એમનું કલ્યાણ થાય, એમનું નુકસાન ન થાય એટલા માટે અમે લેટ ફી લઈને એમને કન્સેન્ટ મંજૂરી કરીશું. હવે લેટ ફી નો સવાલ જ આવતો નથી જો તમારામાં વહીવટી આવડત આ તો હદ થઈ ગઈ કહેવાય. આ તો હદ થઈ ગઈ કહેવાય. હસમુખ પટેલ સરકારને વાલા એટલે લાગે છે કે અમુક વર્ગને એ પાસ કરાવે છે. નંબર 2, જીપીએસસી ને એમને કમાણીનું સાધન કર્યું છે. પછી એ ગમે તે હદે જાય. તમને કહું, મેં આ અંગે પોસ્ટ પણ મૂકી હતી કે તમારામાં આવડત હોય તો લેટ ફી નો સવાલ જ આવતો નથી. ફોર્મ વખતે જ તમે પરીક્ષા આપી વિદ્યાર્થીઓની લઈ લો, પછીથી લેટ ફી ઉઘરાવવાનો ક્યાં સવાલ આવે છે? અને એ પણ સાહેબ મોટી રકમ આ કલેક્ટ કરવામાં આવે છે. એટલે અમારા રેગ્યુલર જે મારા દર્શક મિત્રો છે કોમેન્ટ કરે છે કે આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની થઈ ગઈ છે. એટલે આ વસ્તુ છે. હવે બીજી આગળ વાત કરું કે સપ્ટેમ્બર 2024માં ડીવાયએસઓની પરીક્ષા લેવાઈ અને એમાં પરીક્ષામાં 61મો બંધારણીય સુધારો પરીક્ષામાં પૂછાયો. 61મો બંધારણીય સુધારો એટલે મતદાતાની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી. આપણી પાસે સાહેબ 2 વિદ્યાર્થીઓની ઉત્તરવહીના પુરાવા છે. એમાં એક વિદ્યાર્થીએ અંદર એવું લખ્યું કે લગ્નની ઉંમર છોકરાની ઘટાડીને છોકરીની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી અને એ વિદ્યાર્થીને 10માંથી 6.5 માર્ક્સ આપ્યા. સાહેબ આપણી પાસે પુરાવો છે. 10માંથી 6.5 માર્ક્સ આપ્યા. હું એ જ પરીક્ષાનો બીજો એક વિદ્યાર્થીની ઉત્તરવહીની વાત કરીશ કે આ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ આ જે મતદાતાની ઉંમરના બદલે એને પક્ષ પલટા વિશે લખી કાઢ્યું. આખો જવાબ એને પક્ષ પલટા વિશે 2 પાના લખ્યા. એને 10માંથી 8.5 ગુણ આપ્યા. સાહેબ વાહ હસમુખ પટેલ, વાહ. એમના કાર્યક્રમમાં જ થયેલું સાહેબ. ધોરાજી આવી ચાલે અને સરકાર ચલાવી લે એને. અને એમાંથી બચવા માટે હવે વિદ્યાર્થીઓને એની ઉત્તરવહીઓ નહીં આપવામાં આવે એવા નવા ગતકડા આ લોકો કાઢતા જાય છે. હવે સાહેબ હજુ બીજી વાત હું તમને કરું કે આપણી પાસે રેકોર્ડ છે કે 3 એવા ઇન્ટરવ્યુમાં જે કમિટી બેસી એ 3 કમિટીના જે એક્સપર્ટ છે એ એક્સપર્ટ આગલા દિવસે અમુક લોકોને ગાઈડન્સ આપવા ગયા અને પછી એ ઇન્ટરવ્યુમાં બેઠા. એકનો ઉલ્લેખ આપણે અગાઉ કર્યો હતો કે ડ્રગ ઇન્સ્પેક્ટરનું જે ઇન્ટરવ્યુ માટે ડીએમ પટેલ સરદારધામમાં ગયા હતા અને ઇન્ટરવ્યુના બીજા 2 દિવસે એ પોતે ઇન્ટરવ્યુ લેવા બેઠા. સુરતનો પણ એક કેસ હતો. બીજા 2 કેસ છે. એટલે આ જે છે ઉહાપોહ થયો એટલે ત્રીજા દિવસે હસમુખ પટેલને ખબર પડી અને ખુલાસો કર્યો કે અમારા ધ્યાનમાં આવે છે. હવે 2 દિવસ તમારી જોડે ઇન્ટરવ્યુ લેશે અને આપને ખ્યાલ નથી એટલે એ રદ કર્યું. પણ સુરતમાં જીસીએસએ સંસ્થામાં આર.એ. પટેલ પણ આ રીતના ગયા હતા. વિદ્યાર્થીઓ લેખિતમાં રજૂઆત કરી હતી અને ત્રીજા જીવાણી કરીને એક્સપર્ટ એ પણ આ રીતના ગયા હતા. એ 2 તો રદ કર્યા નહીં. એટલે હસમુખ પટેલના કાર્યકાળમાં જે એક્સપર્ટ છે એની એટલી બધી
તાકાત વધતી જાય છે કે આગલા દિવસે એ સંબંધિત વ્યક્તિઓને ઇન્ટરવ્યુમાં શું પૂછવાનું છે એ બધી વિગતો એ કહીને આવે છે અને પછી ઇન્ટરવ્યુમાં એ પોતે બેસે છે. એક બીજી વાત સાહેબ કરું, વાત કરવા બેસીશું તો પૂરું થાય એવું નથી. ઠાકોર સાહેબ આજે વાત કરવાની જ છે બધી. હા. અને હસમુખ પટેલના કાળા ધોળા જે છે અત્યાર હા. સુધી એની છાપ છે ને બહુ જ પ્રામાણિક અધિકારી તરીકેની નહીં, નહીં, એ ગણાતી હતી. તમે સમજ્યા, એવી ગણાતી હતી. પણ આ કાળા ધોળા જે કરી રહ્યા છે એની હવે છે ને આપણે આ જે ઉમેદવારો છે, અસરગ્રસ્તો છે, એમને આપણે કહેવાનું છે કે પ્રાઇમ મિનિસ્ટરની વેબસાઇટ ઉપર, પ્રાઇમ મિનિસ્ટરના ઈમેલ ઉપર આ હસમુખ પટેલના કરતૂતો એ તમે તમારા સંદર્ભમાં જે કંઈ અનુભવો છે એ જરૂર મોકલાવો. અમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી એક્શન લેશે. હવે થોડાક સમય પહેલા ખેતી અધિકારીની જે પરીક્ષા લેવાઈ અને રદ કરી, કારણ એ આપ્યું કે એક જ ઇંગ્લિશ જે પુસ્તક છે એમાંથી પ્રશ્ન પૂછા, રદ કર્યું. પણ 22/12/2024 ના રોજ રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા લેવાઈ અને એ પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી 89 પ્રશ્નો પૂછાયા. એક જ પુસ્તકમાંથી 89 પ્રશ્નો પૂછાયા. પબ્લિશરે એની પીડીએફ પણ કહ્યું કે જો અમારા પુસ્તકમાંથી આટલા બધા પ્રશ્નો પૂછાયા. એમાં હસમુખ પટેલે કોઈ નિર્ણય ન લીધો, કારણ કે એમનો કનેક્શન બીજી રીતે એની સાથે જોડાયેલા હતા, એટલે એમાં એ નિર્ણય ન લીધો. આ તમને કહું. હવે વાત જે સૌથી વધારે ગોટાળામાં જે પરીક્ષા આવી છે એ 19/3/2000 ની જે પરીક્ષા મીન્સ કે સોરી એનું જે રિઝલ્ટ આવ્યું એના તો મહાગોટાળા વિશે આપણે ઘણું બધું અગાઉ કહ્યું છે, છતાં મુખ્ય વસ્તુઓ આજે હું ફરીથી કહી દઈશ. એમાં સાહેબ એવો કેપિંગ કાંડ આવ્યો કે વિદ્યાર્થીઓના જે માર્ક છે એ 10 થી 92 સુધી આપ્યા. 10 થી 92, તફાવત 82 માર્ક્સનો. અગાઉની કોઈ પરીક્ષામાં આટલો મોટો તફાવત આપણે જોયો નથી. આ મુદ્દો. બીજી બાબત, અગાઉની 5 જેટલી જીપીએસસીની પરીક્ષાના 3400 વિદ્યાર્થીઓના પરિણામનો મેં અભ્યાસ કર્યો તો એમાં માત્ર 11 વિદ્યાર્થીઓ, 3400 માંથી 11 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને 25 થી ઓછા ગુણ આપવામાં આવ્યા. 25 થી ઓછા ગુણ. જ્યારે હસમુખ પટેલે જે ઇન્ટરવ્યુ લીધું એમાં 727 વિદ્યાર્થીઓ માટે 727 વિદ્યાર્થીઓમાંથી 136 વિદ્યાર્થીઓને એમણે 25 કે 25 થી ઓછા ગુણ આપ્યા. અમુકને તો 10 આપ્યા. હવે 3400 માંથી માત્ર 11 વિદ્યાર્થીઓને, જ્યારે આ 726 માંથી એમણે 136 વિદ્યાર્થીઓને 25 કે એનાથી ઓછા ગુણ આપ્યા. 5 વિદ્યાર્થીઓ સાહેબ એવા નીકળ્યા કે એમને નાપાસ કર્યા. એક વિદ્યાર્થી જે લેખિતમાં 11મા ક્રમાંકે હતો, 429 જેટલા માર્ક્સ લાવ્યો હતો, એને માત્ર 20 માર્ક્સ આપ્યો, એ નાપાસ થયો અને થોડાક સમય પછી એ યુપીએસસીમાં પાસ થયા. એટલે કે 5 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને નાપાસ કર્યા, એ યુપીએસસીની પરીક્ષામાં એ પાસ થયા. બીજી જે બાબત છે તે જે ઇન્ટરવ્યુના જે માર્ક છે, આજે જે કેટલાક લોકો એવી કોમેન્ટ કરે છે કે ભાઈ અનામતવાળા આ લાભ લઈ જાય છે, મારે એમને કહેવાનું છે કે પ્રાથમિક શાળાનું જે શિક્ષકોની જે ભરતી થઈ તો એમાં સાહેબ ઓબીસી નું મેરિટ 68% અને જનરલનું મેરિટ 51% અટક્યો હતો. આપણે એનો વિડીયો પણ કર્યો હતો. 51% અને 68%. અને હું ખાતરી સાથે કહું છું કે તમે જીપીએસસી માંથી ઇન્ટરવ્યુ કાઢી નાખો, જીપીએસસી માંથી ઇન્ટરવ્યુ કાઢી નાખો, માત્ર લેખિતના આધારે તમે એને પસંદગી આપો, તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. નરેન્દ્ર મોદીએ તો કહ્યું જ હતું કે કોઈ ઇન્ટરવ્યુ લીધા વિના સીધી ભરતી કરાશે. અમલ ક્યારે થયો એ ખબર નથી. ક્લાસ 3 સુધી કાઢી નાખ્યું છે, ક્લાસ 3 સુધી કાઢી નાખ્યું છે. તો એનો પણ હું તમને પુરાવો આપી દઉં કે જે પાસ થયેલ જે વિદ્યાર્થીઓ છે એના જે લેખિતના જનરલ લેખિતના જે માર્ક છે એની સરેરાશ હું કહું છું, પાસ થયેલા જનરલના જે વિદ્યાર્થીઓ છે એનું સરેરાશ માર્ક છે
383.76 અને એમને ઇન્ટરવ્યુમાં સરેરાશ માર્ક્સ આપ્યા છે 66. ઈડબ્લ્યુએસ ના જે વિદ્યાર્થીઓ છે એમના 387.80 છે અને એમને ઇન્ટરવ્યુમાં સરેરાશ ગુણ આપ્યા છે 75.18. ઓબીસી ના સરેરાશ માર્ક્સ છે લેખિતમાં 404.20 અને એમને ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપ્યા છે 59.90. તમે તફાવત જુઓ, 387 વાળાને સરેરાશ ઇન્ટરવ્યુમાં 75.18 ગુણ અને 404.2 લેખિતમાં સરેરાશ લાવનારને ઇન્ટરવ્યુમાં 59.90 માર્ક્સ આપ્યા છે અને એસટી નું 399.25 એમનું જે લેખિતના સરેરાશ માર્ક છે એમને 58.5 સરેરાશ ગુણ આપ્યા છે. તમે જુઓ સરેરાશ ગુણ પણ તમે 15-17 માર્ક્સનો આખો તફાવત આપે છે. એકાદ બે કેસ હોય તો આપણે સમજી શકીએ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ એનામાં આવડત હશે તો આપ્યો છે, પણ સરેરાશમાં માર્ક નીકળી જાય છે. તમે શું ધંધો કર્યો છે? તો આ સાહેબ આ સરેરાશ માર્ક છે. પણ આ રાઠોડ સાહેબ, ઠાકોર સાહેબ, આપણે જે વાત કરી રહ્યા છીએ એ હવે મને લાગે છે કે જસ્ટિસ નિર્જર દેસાઈ એ આ મુદ્દાઓને હાથ ધરશે એવી આપણે અપેક્ષા કરીએ છીએ અને આ રાજ્યના યુવા ધનને ફ્રસ્ટ્રેટ થતું અટકાવશે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. અને હસમુખ પટેલના જે આ બધા કારોબાર છે એ કારોબારને નાથવા માટે એ નાથ મોયડી, આપણે જેમ તળપદીમાં કહીએ ને બળદિયાને નાથ મોયડી, હસમુખ પટેલે આમ તો છે ને ગામડાનો માણસ છે, ઊંઝાનો જ છે, એટલે આમ તો ખેડૂતનો દીકરો છે, એટલે નાથ મોયડી એમને લગાવવાની જરૂર છે. અને હું માનું છું કે જસ્ટિસ નિર્જર દેસાઈ એ એમને નાથ મોયડી લગાવે. ગુજરાતના યુવાધનને ફ્રસ્ટ્રેટ થતા આત્મહત્યાના માર્ગે જતા રોકવા માટે હાઈકોર્ટ, માનનીય હાઈકોર્ટ એ કડકમાં કડક પગલા લે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને પણ ઈમેલ કરવામાં આવે અને એ પણ કડકમાં કડક પગલા લે હસમુખ પટેલની વિરુદ્ધમાં, એવી હું અપેક્ષા કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. પ્રોફેસર રાઠોડ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ ખૂબ અભ્યાસપૂર્ણ વાત કરો છો, હંમેશા તથ્યોને આધારે કરો છો, સત્યને આધારે કરો છો અને સત્યનો અવાજ છે ને એ બુલંદ હોય છે. એટલે આપણે પ્રજાના હિતમાં આ વાત કરીએ છીએ અને ફરીને પાછા મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.